નમસ્કાર, કચ્છ યુવક સંઘ સંચાલિત શ્રી BBM હાઈસ્કૂલમાં મારી યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ ડીકે શર્મા આપનું સ્વાગત છે। અગાઉના વિડીયોની અંદર આપણે વાસ્તવિક ખર્ચ, વૈકલ્પિક ખર્ચ, નાણાકીય ખર્ચ તથા સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ અને કુલ ખર્ચ એની વાત કરી હતી। હવે આપણે વાત કરશું સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ। સૌથી પહેલાં જોઈએ આપણે સરેરાશ સ્થિર ખર્ચ। સરેરાશ સ્થિર ખર્ચ એટલે શું કે સ્થિર ખર્ચને, કુલ સ્થિર ખર્ચને ઉત્પાદનના એકમો વડે ભાગવાથી જે ખર્ચ મળે તેને સરેરાશ સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। એટલે સૂત્ર જોઈએ તો સરેરાશ સ્થિર ખર્ચ બરાબર સ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના કુલ એકમો। સરળ રીતે સમજાવું તો આ સ્થિર ખર્ચ છે। માનો કે કુલ સ્થિર ખર્ચ 100 રૂપિયા થયું છે અને ઉત્પાદનના એકમો 10 છે। સ્થિર ખર્ચ 100 રૂપિયા થયું છે અને ઉત્પાદનના કુલ એકમો 10 છે, તો એક ઉત્પાદન કરવા પાછળ, એક એકમ ઉત્પાદન કરવા પાછળ 10 રૂપિયાનો ખર્ચ થાય છે, સરેરાશ સ્થિર ખર્ચ। હવે આપણે એની અનુસૂચિ અને આકૃતિ જોઈએ। હવે આપણે સરેરાશ ખર્ચની, સરેરાશ સ્થિર ખર્ચની અનુસૂચિ જોઈએ। અનુસૂચિમાં ઉત્પાદનના એકમો 10, 20, 30, 40 અને 50 એ પ્રમાણે ઉત્પાદનના એકમો। સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ, કુલ સ્થિર ખર્ચ 100 અને 100। અહીંયા યાદ રાખજો, સ્થિર ખર્ચ હંમેશા સ્થિર જ રહે છે। વ્યાખ્યા યાદ રાખવાની, ઉત્પાદન વધે તો ખર્ચ વધતું નથી, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટતું નથી, અને ઉત્પાદન શૂન્ય હોય તો પણ યથાવત જ રહે છે, તેને સ્થિર ખર્ચ કહેવામાં આવે છે। હવે આ સૂત્ર પહેલાં ગુજરાતીમાં આપણે લખ્યું હતું, સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો, AFC, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ ઇઝ ઇક્વલ ટુ ટોટલ ફિક્સ્ડ કોસ્ટ ભાગ્યા ટોટલ પ્રોડક્શન। આ એનું સૂત્ર છે, યાદ રાખવાનું। સરેરાશ સ્થિર ખર્ચ। હવે સરેરાશ સ્થિર ખર્ચમાં 100 ભાગ્યા 10 એટલે 10, 100 ભાગ્યા 20 એટલે 5, 100 ભાગ્યા 30 એટલે 3.33, 100 ભાગ્યા 40 એટલે 2.5 અને 100 ભાગ્યા 50 એટલે 2। આ સ્થિર ખર્ચ છે। એટલે સરેરાશ સ્થિર ખર્ચ જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે। પણ એક બાબત હંમેશા નોંધવા જેવી છે કે સરેરાશ સ્થિર ખર્ચ ક્યારેય શૂન્ય થતું નથી। આ અનુસૂચિ ઉપરથી આપણે એની આકૃતિ જોઈએ, પણ યાદ રાખવાનું આપણે પહેલાં તો સ્થિર ખર્ચ। સ્થિર ખર્ચ કેટલું છે? 100 રૂપિયા છે। ઉત્પાદન વધે તો પણ શું, ઉત્પાદન ઘટે તો પણ શું, સ્થિર ખર્ચ સ્થિર જ રહે છે, આ યાદ રાખવાનું। પહેલાં
પછી આપણે સરેરાશ સ્થિર ખર્ચની રેખા જોઈએ, એની આકૃતિ જોઈએ. OX ધરી પર ઉત્પાદનના એકમો અને OY ધરી પર સરેરાશ સ્થિર ખર્ચ. હવે અનુસૂચિ લેવાની, આપણે અનુસૂચિ એવી રીતે લેવાની કે સ્કેલમાં બરોબર આવે. તો આપણે અહીંયા અનુસૂચિ 2, 4, 6, 8 અને 10 એ પ્રમાણે અનુસૂચિ લઈશું. ઉત્પાદનના એકમો 10, 20, 30, 40 અને 50 એવી રીતે ઉત્પાદનના એકમો. હવે ઉત્પાદન 10 થાય છે ત્યારે સરેરાશ સ્થિર ખર્ચ કેટલું છે? 10 છે. હવે 20 એકમો થાય છે ત્યારે કેટલું છે? તો 5 છે. પછી 3.33 આ 3 છે તો અહીંયા 33. પછી 2.5 અને પછી 2. આ બધા બિંદુઓને આપણે જોડી દઈએ તો આપણને મળે AFC, એવરેજ ફિક્સ્ડ કોસ્ટ, સરેરાશ સ્થિર ખર્ચની રેખા આપણને મળે. હંમેશા યાદ રાખવાનું કે સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે. જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટે છે, પણ ક્યારેય શૂન્ય થતું નથી. સરેરાશ સ્થિર ખર્ચ ક્યારેય પણ શૂન્ય થતો નથી. એટલે આ સરેરાશ સ્થિર ખર્ચની આકૃતિ અને સમજ માટે ખાસ તમારે કેટલું યાદ રાખવાનું? સ્થિર ખર્ચની વ્યાખ્યા. ઉત્પાદન વધે કે ઉત્પાદન ઘટે કે ઉત્પાદન શૂન્ય હોય, સ્થિર ખર્ચ હંમેશા સ્થિર જ રહે છે. ખર્ચ હંમેશા સ્થિર જ રહે છે. એ સ્થિર ખર્ચ સૂત્ર યાદ રાખવાનું. સરેરાશ સ્થિર ખર્ચ બરાબર કુલ સ્થિર ખર્ચ ભાગ્યા કુલ ઉત્પાદનના એકમો. અને આ આકૃતિ યાદ રાખવાની. પછી તમને આ આકૃતિ યાદ રાખવાની. એટલે સરેરાશ સ્થિર ખર્ચમાં જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય, ઉત્પાદન વધતું જાય, તેમ તેમ સરેરાશ સ્થિર ખર્ચ ઘટતું જાય છે, પણ ક્યારેય શૂન્ય થતું નથી. હવે આપણે જોઈએ સરેરાશ અસ્થિર ખર્ચની આકૃતિ અને તેની સમજૂતી. તો સરેરાશ અસ્થિર ખર્ચ એટલે શું? જ્યારે કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવામાં આવે ત્યારે આપણને મળે સરેરાશ અસ્થિર ખર્ચ. એનું સૂત્ર છે AVC = TVC / TP. એટલે એવરેજ વેરિયેબલ કોસ્ટ બરાબર ટોટલ વેરિયેબલ કોસ્ટ ભાગ્યા ટોટલ પ્રોડક્શન. આ થયું સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર. એટલે હંમેશા સૂત્ર યાદ રાખવાનું. તો કુલ અસ્થિર ખર્ચને કુલ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી સરેરાશ અસ્થિર ખર્ચ મળે. આ પ્રમાણે સરેરાશ અસ્થિર ખર્ચનું સૂત્ર અને તેની વ્યાખ્યા. હવે આપણે એની અનુસૂચિ અને આકૃતિ જોઈશું. તો એની પહેલાં આપણે અસ્થિર ખર્ચની આકૃતિને યાદ કરી લઈએ. અસ્થિર ખર્ચ કેવું હતું? આ અસ્થિર ખર્ચ હતું. ઉત્પાદનના એકમો વધે એટલે કે ઉત્પાદન વધે તો ખર્ચ વધે, ઉત્પાદન ઘટે તો ખર્ચ ઘટે, અને ઉત્પાદન શૂન્ય હોય તો શૂન્ય રહે. એટલે એ યાદ રાખવાનું. પછી આપણે અનુસૂચિ જોઈએ.
હવે આપણે કુલ અસ્થિર ખર્ચની અનુસૂચિ અને આકૃતિ સમજીએ તો ઉત્પાદન કેવી રીતે વધે છે? 10, 20, 30, 40, 50 અને 60, 70 એ પ્રમાણે વધે છે. હવે કુલ અસ્થિર ખર્ચ કેવી રીતે વધે છે? પહેલાં 10 એકમો વખતે 80 રૂપિયાનો ખર્ચ થયો, 20 એકમો વખતે 150. હવે તમને એમ થાય કે 10 એ 80 રૂપિયાનો ખર્ચ થયો તો 20 એ 160 રૂપિયાનો થવો જોઈએ, પણ થયો છે કેટલો? 150. હવે 30 એકમે 8 તરી 24, 240 રૂપિયાનો ખર્ચ થવો જોઈએ, પણ થયો છે કેવી રીતે? 210. તો આ ખર્ચ વધ્યો છે, પરંતુ અર્થશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ઘટતા દરે અસ્થિર ખર્ચ વધે છે. સ્થિર ખર્ચ વધે છે ખરું, પણ ઘટતા દરે વધે છે. એટલે 80ના બદલે 80, પછી 150, 210, 290, 390, 500 અને 620 આ પ્રમાણે ખર્ચમાં વધારો થાય છે. ખાસ યાદ રાખજો, અસ્થિર ખર્ચ, કુલ અસ્થિર ખર્ચ વધે છે ખરું, પરંતુ ઘટતા દરે વધે છે. તમને સામાન્ય સમજ આપું, આપણે એક મકાન બનાવવું હોય તો માનો કે 10 લાખ રૂપિયા થાય, સામાન્ય સમજ માટે 10 લાખ રૂપિયા થાય, તો 10 મકાન બનાવવા હોય તો 1 કરોડ રૂપિયા થવા જોઈએ, પરંતુ 1 કરોડ થતા નથી. કેટલા થાય છે? 90 લાખ રૂપિયા થાય છે. 10 લાખ રૂપિયા બચે છે. એટલે જેમ વધારે મકાન બનાવવામાં આવે, મોટા મોટા બિલ્ડરો છે એક સાથે મકાન બનાવે છે, એનું કારણ શું છે? તો એનું કારણ એક જ છે કે જ્યારે એક સાથે ઉત્પાદન કરવામાં આવે ત્યારે ઈંટનો ખર્ચ કે સિમેન્ટનો ખર્ચ કે લોખંડનો ખર્ચ એ છે એ ઓછો થાય, પ્રમાણમાં સસ્તું પડે એક સાથે વસ્તુ મંગાવીએ એટલે જેમ જેમ વધારે ને વધારે ઉત્પાદન કરતા જઈએ તેમ તેમ ખર્ચ છે એ વધે છે ખરો, પણ કેવી રીતે? ઘટતા દરે વધે છે. એટલે આ પ્રમાણે કુલ અસ્થિર ખર્ચ 80, 150, 210 એ પ્રમાણે વધે છે, પરંતુ ઘટતા દરે વધે છે. પછી સરેરાશ અસ્થિર ખર્ચ, આપણને સૂત્ર ખબર છે, ABC = TVC / TP. તો આ આપણને સૂત્ર ખબર છે, એટલે 80ના ભાગ્યા 10 તો 8, 150ના ભાગ્યા 20 એટલે 7.5, 210ના ભાગ્યા 30 એટલે 7. એ પ્રમાણે આપણને આ સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે. હવે એ આંકડાઓને આપણે અહીંયા મૂકતા આપણને આ રેખા મળે છે ABC, જેમાં હવે જોજો, ખાસ ધ્યાન રાખજો, કુલ અસ્થિર ખર્ચ છે એ વધે છે ખરું, ઘટતા દરે વધે છે, પરંતુ જેમ જેમ ઉત્પાદનના એકમો વધારતા જઈએ તેમ તેમ સરેરાશ અસ્થિર ખર્ચ એ કેવું થાય છે? ઘટે છે, પછી ન્યૂનતમ થાય છે અને વધે છે. એટલે આપણે ક્યારે ઉત્પાદન ઘટાડી દેવું જોઈએ? આપણને ખબર પડવી જોઈએ કે સરેરાશ અસ્થિર ખર્ચ છે એ ઓછું જ્યાં થાય, ન્યૂનતમ થાય, માનો કે 30 એકમોએ, ત્યારે આપણે ઉત્પાદન ઘટાડી દેવું જોઈએ. નહીંતર શું થાય છે? ખર્ચ વધતું જાય, એક એકમ પાછળ થતું ખર્ચ છે એ વધતું જાય. એટલે સાચો ઉત્પાદક કે સાચો નિયોજક છે એ જોવે કે મારે સરેરાશ અસ્થિર ખર્ચ ક્યાં ઘટે છે અને ક્યાંથી વધે છે, કેટલું હું ઉત્પાદન કરું તો મને પોસાય એમ છે. તો 30 એકમોનું એ ઉત્પાદન કરે ત્યાં સુધી એનું સરેરાશ અસ્થિર ખર્ચ કેવું થાય છે? ઘટે છે, પછી ધીમે ધીમે વધે છે. એટલે આ થઈ આપણી સરેરાશ અસ્થિર ખર્ચની રેખા અને સમજૂતી. હવે આપણે જોઈએ સરેરાશ ખર્ચ. હવે સરેરાશ ખર્ચને તમે જ્યારે જુઓ છો ત્યારે બધું યાદ રાખવું પડે. શું યાદ રાખવું પડે? સ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને પછી સરેરાશ ખર્ચ. કારણ કે સરેરાશ ખર્ચ એ સરેરાશ સ્થિર ખર્ચ
અને સરેરાશ અસ્થિર ખર્ચનો સરવાળો છે। તો હવે આપણે સરેરાશ ખર્ચ જોઈએ તો હવે આપણે સરેરાશ ખર્ચ જોઈએ, એવરેજ કોસ્ટ। હવે આપણને બધી ખબર છે ઉત્પાદનના એકમો 10, 20, 30, 40 અને 50 એ પ્રમાણે વધે છે। તો કુલ સ્થિર ખર્ચ શું છે? સ્થિર ખર્ચ ક્યારેય વધતું નથી, ઘટતું નથી, સ્થિર જ રહે છે। કુલ અસ્થિર ખર્ચ 80, 50, 150, 210, 290 અને 390 એ પ્રમાણે વધે છે, પરંતુ ઘટતા દરે વધે છે। એના ઉપરથી આપણને શું મળ્યું? એવરેજ ફિક્સ કોસ્ટ અને એવરેજ વેરિયેબલ કોસ્ટ, એટલે કે સરેરાશ સ્થિર ખર્ચ અને સરેરાશ અસ્થિર ખર્ચ મળે છે। પણ અહીંયા આપણે વાત કરીએ સરેરાશ ખર્ચની, જેનું સૂત્ર છે સરેરાશ ખર્ચ બરાબર સ્થિર ખર્ચ વત્તા અસ્થિર ખર્ચ ભાગ્યા ઉત્પાદનના એકમો। આ ઉત્પાદન, આ સરેરાશ ખર્ચનું સૂત્ર છે। એટલે આપણને અહીંયા સ્થિર ખર્ચ મળી ગયું છે। સ્થિર ખર્ચ શું છે? 100 રૂપિયા। સરેરાશ અસ્થિર ખર્ચ પણ મળી ગયું છે, કુલ અસ્થિર ખર્ચ એ પણ મળી ગયું છે। હવે આ બંનેનો સરવાળો કરીને ઉત્પાદનના એકમો વડે ભાગવાનું। આ ઉત્પાદનના એકમો છે, આ ઉત્પાદનના એકમો વડે ભાગવાથી આપણને શું મળે? સરેરાશ ખર્ચ। એટલે કુલ સ્થિર ખર્ચ વત્તા કુલ અસ્થિર ખર્ચનો સરવાળો આ છે 180, 250, 310, 390, 490। આપણે કુલ ખર્ચને કુલ ઉત્પાદનના પ્રમાણ વડે ભાગીએ તો આપણને શું મળે? AC એટલે કે સરેરાશ ખર્ચ મળે। એટલે ઉત્પાદનના 10 એકમો ખર્ચ કરવાથી 18 રૂપિયાનો ખર્ચ થાય છે, પછી 12.5નો ખર્ચ થાય છે, પછી 10.33નો ખર્ચ થાય છે, પછી 9.7નો ખર્ચ થાય છે અને પછી 9.8નો ખર્ચ થાય છે। એટલે અહીંયા કુશળ નિયોજક એ પોતાનું ઉત્પાદન અટકાવી દેશે, કારણ કે પછી જો ઉત્પાદન કરે તો શું થાય? પછી એનો સરેરાશ ખર્ચ છે એ વધારાના ઉત્પાદન કરવાથી વધે છે। એટલે 9.8 એટલે અહીંયા સુધી આપણે રાખ્યું છે। તો આ જે ચોથું એકમ છે અથવા તો 40 એકમ ઉત્પાદન કર્યા છે, પછી જે ખર્ચ થાય છે એના પછીના 50મા એકમે એટલે કે 50 એકમોનું ઉત્પાદન કરવાથી 9.8નો ખર્ચ થાય છે। એટલે પછી જેમ જેમ વધારે ને વધારે ઉત્પાદન કરવામાં આવે તો પછી એ ખર્ચ સરેરાશ ખર્ચ વધતો જાય। એટલે ઉત્પાદનમાં ઉત્પાદક એ હંમેશા જોવે છે કે કુલ ખર્ચ કેટલું આવે છે, કુલ સરેરાશ સ્થિર ખર્ચ કેટલું આવે છે, સરેરાશ અસ્થિર ખર્ચ કેટલું આવે છે, અને એના આધારે સરેરાશ ખર્ચમાં કેટલો ફરક પડે છે અથવા તો ક્યાં સુધી એ ઘટે છે અને પછી ક્યારે એ વધવાનું શરૂ કરે છે। હવે આપણે એની આકૃતિ જોઈએ। તો હવે આપણે સરેરાશ ખર્ચ સમજીએ, એની અનુસૂચિ અને આકૃતિ સમજીએ। આમ તો સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, આ બધું જ આપણને ખ્યાલ હોય, બધી જ આકૃતિ આપણને ખ્યાલ હોય તો તમારે બધી આકૃતિ યાદ રાખવાની। પહેલી કઈ? સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, કુલ ખર્ચ, સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને હવે સરેરાશ ખર્ચ। સરેરાશ ખર્ચમાં જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય છે તેમ તેમ કુલ ખર્ચ પણ વધતું જાય છે। સરેરાશ ખર્ચ શરૂઆતમાં ઘટે છે અને પછી વધે છે। હવે કેમ આવું થાય છે?
કે શરૂઆતની અંદર સરેરાશ ખર્ચ ઘટે છે અને પછી વધે છે, તો જ્યારે એ ઘટે છે અને ન્યૂનતમ થાય છે ત્યારે એ સરેરાશ સ્થિર ખર્ચની અસર હેઠળ હોય છે. જ્યારે શરૂઆતની અંદર જેમ જેમ ઉત્પાદનના એકમો વધતા જાય તેમ તેમ સરેરાશ ખર્ચ ઘટે છે. કારણ એક છે, કારણ કે તે સરેરાશ સ્થિર ખર્ચની અસર હેઠળ હોય છે. અને પછી એક પરિસ્થિતિ પછી એટલે કે ચોથા એકમ પછી, ચોથા ઉત્પાદનના એકમ પછી વધે છે ત્યારે એ સરેરાશ અસ્થિર ખર્ચની અસર હેઠળ હોય છે, એટલા માટે એ વધે છે. એટલે ઉત્પાદક અથવા તો નિયોજક એ ક્યારે પોતાનું ઉત્પાદનનું કામ બંધ કરે, ઉત્પાદન કાર્ય બંધ કરે, ક્યારે એને ખબર પડે કે હવે જો હું ઉત્પાદન કરીશ તો મને ખોટ જશે, કારણ કે સરેરાશ ખર્ચ વધારાના એકમના ઉત્પાદનથી મને વધે છે. તો 4 એકમો ઉત્પાદન કરે ત્યાં સુધી એને સરેરાશ ખર્ચ ઘટે છે, એટલે 4 એકમો સુધી એ ઉત્પાદન કરશે અને પછી એને એમ લાગે કે ના, હવે છે એ જો હું વધારાના ઉત્પાદનના એકમો ઉત્પાદન કરીશ તો મને સરેરાશ ખર્ચ વધી જશે, તો પછી એ ઉત્પાદન કરશે નહીં. એટલે સરેરાશ ખર્ચથી એટલું જાણવા મળે આપણને કે સરેરાશ ખર્ચ શરૂઆતની અંદર ઘટે છે, કારણ કે સરેરાશ સ્થિર ખર્ચની અસર હેઠળ હોય છે, અને પછી વધે છે કારણ કે તે સરેરાશ અસ્થિર ખર્ચની અસર હેઠળ હોય છે. એટલે તમારે બધું યાદ રાખવું પડે, સ્થિર ખર્ચ, અસ્થિર ખર્ચ, સરેરાશ ખર્ચ, આ બધું જ યાદ રાખવું પડે. પછી આપણને ખબર પડે કે સરેરાશ ખર્ચ એ કેવી રીતે છે એ ઘટે છે અને વધે છે. તો અહીંયા સુધી આપણે જોયું, એમાં સરેરાશ સ્થિર ખર્ચ, સરેરાશ અસ્થિર ખર્ચ અને સરેરાશ ખર્ચ, આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખવાની. હવે પછીના વિડીયોની અંદર આપણે આગળ જોઈશું.